તો ફાઇનલ મિત્રો આપણે એક કુલર લઈ લીધું છે દુકાન માટે, કારણ કે ગરમી લાગે છે ફૂલ એના માટે. તો હવે મૂકીશું સકાળામાં. આ છે આપણો સકાળો. એ ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો, આજે છે 365 દિવસ ચેનનો 65મો દિવસ, અને આજે હું જાઉં છું ધોળકાનું કુલર લેવાનું છે એના માટે, કારણ કે આપણે દુકાનમાં ગરમી લાગે છે ફૂલ. તો આપણે સકડો લઈને જઈશું ધોળકા. આ આપણો સકડો છે. તો ચલો ધોળકા મળીએ. તો ગાઈસ, અત્યારે આપણે રોકાણા છે પંપે ડીઝલ નખાવવા માટે, કારણ કે ડીઝલ હતું ઓછું, એટલે 300 રૂપિયાનું ડીઝલ નખાવી લેવી અને પછી નીકળીએ અહીંયાથી. તો મિત્રો, ડીઝલ નખાવીને આપણે નીકળી ગયા છું ધોળકા જવા માટે. તો હવે ડાયરેક્ટ ધોળકા બજારમાં જ મળીશું. તો મિત્રો, કુલર તો આપણે પસંદ કરી લીધું અને લઈ પણ લીધું. ચલો હવે આપણે બજારમાં જઈએ. ગાઈસ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધોળકા. હવે જઈશું બજારમાં ફરવા માટે. તો આપણે અહીંયા રોકાણા છીએ મોબાઈલના કવર લેવા માટે. તો ચલો ફટાફટ કવર પસંદ કરી લઈએ અને લઈ લેવી. એપલ જો ના ડિગ્રી સો. હવે મિત્રો જઈશું આપણે બજારમાં મોબાઈલનું કવર લેવા માટે. આ છે ધોળકાની બજાર. તો અત્યારે મિત્રો આવ્યા છીએ આપણા શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે. તો જગદીશભાઈને શાકભાજી લેવાની છે. તો ગાઈસ, અત્યારે આપણે ચા પીવા રોકાણા છે. અહીંયા બને છે ચા. તો ચલો ચા પી લેવી. ચલો ગાઈસ, ચા પીવા. તો અહીંયાથી કવર લઈ લીધા છે ફોનના. આપણા ફોન માટે પણ એક કવર લીધું છે. તો ફાઇનલ મિત્રો, આપણે એક કુલર લઈ લીધું છે દુકાન માટે, કારણ કે ગરમી લાગે છે ફૂલ એના માટે. તો હવે મૂકીશું સકાળામાં. આ છે આપણો સકાળો. આપણે ધોળકાથી નીકળી ગયા છીએ. તો હવે ડાયરેક્ટ બગુડા જઈને ઉભા રહીશું અને અહીંયા નાસ્તો કરીશું બગુડા. તો ગાઈસ, અત્યારે આપણે રોકાણા હતા પકોડી ખાવા, અને આપણા મિત્ર ભેગા થઈ ગયા છે ઈશ્વરભાઈ અને અજયલાલ. તો નાસ્તો તો કરી લીધો છે. હવે આપણે નીકળી ડાયરી ઘરે. તો અત્યારે મિત્રો આપણે ધોળકાથી પહોંચી ગયા છીએ ઘરે, અને આ છે કુલર જે આપણા લાયા 3500 રૂપિયામાં. પૈસા વસૂલ છે મિત્રો. ઠંડી એકદમ ફૂલ હવા હાલે છે.
એકદમ એસી જેવું ફિલિંગ આવે અને મજા પણ આવે. તો મિત્રો અત્યારે આપણે એક જગ્યાએ બોર્ડ ફિટ કરવા જેવું છે ફ્રીજનું. ચલો ફિટ કરીને પછી આવી ઘરે. તો બોર્ડ તો આપણે ફિટ કરી નાખ્યું છે અને ફ્રીજ પણ ચાલુ થાય છે કમ્પ્લીટ અને ઠંડુ પણ થઈ જાય છે. તો ચલો હવે આપણે જઈએ ઘરે. તો ચલો ગાઈસ બોર્ડ ફિટ કરીને આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે થશે જમવાનો ટાઈમ. તો આપણે જમી લઈએ. તો ગાઈસ જમીને આપણે આવી ગયા છીએ દુકાને અને અત્યારે બેઠા છીએ અને ખાવી છે ઠંડી હવા. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.